હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હવે આજે થોડું ઘણું વાંચી રહી હતી ને તો કંઈક જાણવા મળ્યું તો ઓબ્વિયસલી શેર કરવાનું બધા સાથે, કારણ કે એમાં જ ઘણા બધાની કોમેન્ટ્સ આવે ને તો ઘણું બધું બીજું બી મને જાણવા મળે છે, તો મને ગમે છે. હવે શ્રી કૃષ્ણનું અંતિમ સંસ્કાર કોણે કરેલું? શ્રી કૃષ્ણ ભગવાનનું અંતિમ સંસ્કાર કોણે કરેલું? એનો જવાબ હું શોધતી હતી તો એવું મને જાણવા મળ્યું કે જ્યારે મહાભારત પત્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતે દેહ ત્યાગ કરેલો. એમને દેહ ત્યાગ કર્યો. એમનો અંતિમ સંસ્કાર વિધિ વિધાનપૂર્વક એમના પ્રિય શિષ્ય અર્જુને કરેલો. પણ એમનો જ્યારે અંતિમ સંસ્કાર કર્યું ત્યારે પૂરો દેહ એમનો સળગ્યો, પણ એમનું દિલ એ ના સળગ્યું. એટલે એ દિલને એમને જળમાં પ્રવાહિત કર્યું. ગ્રંથો, પુસ્તકો એના પરથી એ પણ છે કે એ દિલ જગન્નાથજીની મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. એ પછી એટલે જ આજે પણ જગન્નાથજીની મૂર્તિમાં એ દિલ ધડકે છે. છે ને કેટલી સરસ વાત. હર હર મહાદેવ. રાધે રાધે.